અને આ બાજુ ભક્તની કથા કરતા કરતા ભગવાનની આંખમાંથી એક આંસુ વહ્યું. આ રાધાજી, સ્વામિનીજી અને ઠાકોરજીની બંનેની આંખના આંસુનું બુંદ જ્યાં ભેગું થયું એમાંથી 2 બુંદ થયા. 2 બુંદ ત્યાંથી વિખૂટા પડ્યા. એક બુંદ પડે છે બરસાના ધામમાં, આ વૃષભાનુના ત્યાં પ્રભુજ તરીકે પ્રગટ થાય છે. એટલે આ બંને જે તત્વ અલગ પડ્યા એ બંને તત્વનું એક જ કામ ભક્તોને ભેગા કરવાનું. રાધાજીએ ભક્તિ માર્ગની સ્થાપના કરી આપી. ભક્તિ કેવી રીતે કરવી એ પોતે જીવીને કર્યું, પણ તોય એનાથી ભક્તોને પૂરતો લાભ ન મળ્યો. કલિયુગ આવ્યો, સમય બદલાયો, માણસની વ્યવસ્થા બદલાઈ ગઈ, માણસની વૃત્તિ બદલાઈ ગઈ. એક જમાનામાં ધર્મ એ કેન્દ્રમાં હતું અને અત્યારે ધન કેન્દ્રમાં છે. બોલો જય શ્રી કૃષ્ણ. એક સમયમાં વ્યક્તિ કેવલ ધર્મ માટે જીવન જીવતો. ધર્મ માટે જો રાજ છોડવું પડે તો રામ ભગવાને એક ક્ષણમાં પિતાએ કીધેલા વચનનું પાળવું એ મારો ધર્મ છે. એ ધર્મ માટે રાજ્ય છોડી દીધું, ધર્મ માટે જીવન જીવતા. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની કથા આપણને બધાને ખબર છે. સત્યનું પાલન કરવા માટે પોતાની પત્ની તારામતી, પોતાના પુત્ર રોહિતને કાશીના એ બજારમાં વેચી દીધા. ધર્મ માટે જીવન જીવતા હતા. અને અત્યારે આપણે બધા જ ધન માટે જીવન જીવીએ છીએ. વલ્લભાચાર્યની કથા આવશે. જ્યારે યમુનાજીના તટ પર બેઠા હતા, ઘાટ પર, ત્યારે મનમાં ખેદ થયો કે આ લોકોને કેમ સુધારવા? કેટલું કીધા પછી પણ કોઈ અસર જ નહીં. બોલો જય શ્રી કૃષ્ણ. દરેક જીવ એવો છે. આપણને બધાને કથા સાંભળો ત્યારે એમ થાય કે આપણે બધા જ ભગવતી બની જઈએ. બધાને એવું થઈ જાય કે બસ કશું જ નહીં. અને કથા પતિને આ દરવાજાથી બહાર ગયા અને પેલા દરવાજે ગયા અને એમાં જો તમારે એક પૂરી ઓછી આવી હોય, બોલો અમે સ્પોન્સર કર્યું તો એક પૂરી ઓછી. કહેવાનો મતલબ એક આપણે બધા, એમાં હું પણ આવી ગયો, આપણે બધાનો સ્વભાવ એવો છે. એક ક્ષણમાં આપણને આપણે હવે આવા જે નિષ્કંચન છે કે જેનામાં કોઈ એવા ગુણ જ નથી, મહાપ્રભુજીને મનમાં તાપ થયો કે આવા લોકોને મારે કેમ પ્રભુ પાસે લઈ જવા? પ્રભુ હું નહીં કરી શકું, મારું કામ છે. તમે મને ભક્તો ભેગા કરવા માટે અહીંયા મોકલ્યો છે, હું કેવી રીતે લઈ જઈશ? અને ત્યાં ભગવાન કૃપાનાથે કૃપા કરી અને ભગવાને વેણુનાદ કર્યો. અને જે વાંસળી વાગી એ વાંસળીમાંથી જે સૂર નીકળ્યા એ વલ્લભના કાને પડ્યા. એ કાનમાંથી મંત્ર સંભળાવ્યો. દામોદર દાસ હરસાની જે સુતા હતા દમલા, કચ્છ સુણ્યો પ્રભુ કૃપાનાથ, મેં સાંભળ્યું પણ કઈ સમજણ પડી નહીં. એટલે મહાપ્રભુજીએ વેણુમાંથી પ્રગટેલા નાદ એ શબ્દમાંથી પ્રાપ્ત મંત્ર જે ભગવાને આપ્યો એ જ મંત્ર દામોદરદાસ સરસાદીના કાનમાં સંભળાવ્યો અને બ્રહ્મ નિવેદન, બ્રહ્મ સંબંધ કરાવ્યો. સંબંધ બ્રહ્મ સાથે બાંધ્યો. તમે જેવા છો એવા, ધેટ્સ ઓકે. ભગવાનને કોઈ ફરક નથી પડતો કોણ કેવો છે, સારો છે, ખરાબ છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે, ગરીબ છે, ધનવાન છે, એના કપડાં કેવા છે, ભગવાનને કોઈ મતલબ નથી. જેવા છો એવા મારા છો, પ્રભુ એવું કહે છે. આ તો પછી આપણે બધાએ નિયમો બનાવ્યા કે વૈષ્ણવ આવો હોવો જોઈએ, આવું તિલક હોવું જોઈએ, ગળામાં કંઠી હોવી જોઈએ. આપણા બનાવેલા નિયમો છે. બાકી તમે જુઓ 84 વૈષ્ણવોમાં કેટલાય નિયમો તૂટે છે. બોલો જય શ્રી કૃષ્ણ. રીંગણ ન ધરવાનું હોય તો રીંગણ ધરાયું ભગવાનને. ભગવાનને પ્રેમે આરોગ્યું. તમે જુઓ ને, સખડી પ્રસાદ હોય રાઈટ, તો ભાત હોય એને સખડી કહેવાય, પણ ખીરને સખડી ના કહેવાય. બોલો કેમ? તો આવશે કથા. જે ખીર હોય એ પ્રભુને બહુ ગમે, પણ એની ભગવાને એને અનસખડી કરીને આરોગી લીધી. એટલે નિયમો આપણે બનાવ્યા છે. ભગવાનનો એક જ નિયમ છે, જેનો સંબંધ બ્રહ્મ સાથે થયો હોય, જેને બ્રહ્મ સંબંધ લીધો હોય એને ભગવદીય ગણવો. એટલે એ બ્રહ્મ સંબંધની આજ્ઞા સ્વયં પરમાત્માએ વલ્લભને કરીને શ્રી વલ્લભે આપણા સૌ પર કૃપા કરી અને આપણને એ બ્રહ્મ સંબંધનું દાન આપ્યું અને આપણો સંબંધ બ્રહ્મ સાથે કરાવ્યો.